નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પુલવામામાં શહીદ થયેલા આપણા શહીદ વીરોના માનની અંદર આપણે જાહેર વહીવટ અને પંચાયતી રાજ માટેની એક 4 વિડીયોની સિરીઝ શરૂ કરેલી. એની અંદર આપણે 3 વિડીયો ઓલરેડી મૂકી દીધેલા અને પછી ચોથો વિડીયો બહુ લાંબો આવેલો મતલબ કે રેકોર્ડ કરવાનો મિત્રો ટાઈમ જ ન રહ્યો અને લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું. પણ આજે આપણે ચોથો વિડીયો મૂકી દેવાના છીએ અને આ જોયા પછી ક્લાસ 3 ની જનરલ એક્ઝામની અંદર તમને જાહેર વહીવટના અને પંચાયતી રાજના પ્રશ્નોમાં ભવ્ય લાભ થશે. તો 4 વિડીયો તમારે કમ્પલસરી જોઈ લેવાના. આ વિડીયો સહિત 4 વિડીયો થશે. તો જે લોકો નવા છે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેશે. બાકી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોડાવાનું પણ ભૂલે નહીં. જાહેરાત પૂરી કરીએ और शुरू करते हैं भगवान का नाम लेके. કયા અધિનિયમને પ્રાંતીય સ્વરાજ ધારા તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ ભારત શાસન અધિનિયમ 1935 છે એ પ્રાંતીય સ્વરાજ ધારા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ પ્રાંતીય વિભાજનની જોગવાઈ છે એ આ 1935 ના ધારાની અંતર્ગત જોવા મળી હતી. ભારતમાં સૌપ્રથમ ક્યાં પ્રાંતિ દ્વિગૃહી થયા હતા? તો કયા પ્રાંતો છે એ દ્વિગૃહ વાળા થયા હતા? તો કે ભાઈ અસમ છે, બિહાર છે, બંગાળ છે, મદ્રાસ છે, યુપી છે અને બોમ્બે. તો કે આટલા પ્રાંતો છે એ દ્વિગૃહી એટલે કે 2 સદન વાળા થયા હતા. વર્ષ 2015 વડાપ્રધાન મોદીએ પોલીસ સુધારણા માટે ક્યાં ડીજીપી બેઠક બોલાવી હતી? તો કચ્છના રણ, જે આપણે ધોરડો ખાતે સફેદ રણ આવેલું છે, ત્યાં બોલાવી હતી. ભારતમાં ક્યારે રાષ્ટ્રીય પોલીસ આયોગની રચના થઈ? તો કે 14મી મે 1977. 14 મે ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ 1977 યાદ રાખવાનું, બરોબર? આપણે મોરારજીભાઈ દેસાઈનો સમય હતો. ભારતમાં કઈ સરકારે રાષ્ટ્રીય પોલીસ આયોગની રચના કરી? તો કે ભાઈ જનતા સરકાર, અને વડાપ્રધાન કોણ હતા? આપણા મોરારજીભાઈ દેસાઈ, એટલે કે મોરારજીભાઈની સરકાર હતી. ભારતમાં રાષ્ટ્રીય પોલીસ આયોગની રચના શા માટે થઈ હતી? તો કે પોલીસના સુધારણા કરવા માટે એની સ્થાપના કરવામાં આવી અથવા એની રચના કરવામાં આવી. 1977 રચેલ રાષ્ટ્રીય પોલીસ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે પૂર્વ ICS ઓફિસર હતા ધર્મવીરસિંહ, બરોબર? તો એમને પ્રથમ રાષ્ટ્રીય પોલીસ આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 1979 થી 81 સુધી રાષ્ટ્રીય પોલીસ આયોગે કેટલા રિપોર્ટ આપ્યા? તો 8 રિપોર્ટ આપ્યા હતા. રાષ્ટ્રીય પોલીસ આયોગે રાજ્યમાં કઈ બાબતની ભલામણ કરી? તો કે ભાઈ દરેક રાજ્યની અંદર એક સુરક્ષા આયોગ હોવું જોઈએ, એટલે કે એક સુરક્ષા આયોગની સ્થાપનાની ભલામણ કરી. રાષ્ટ્રીય પોલીસ આયોગે કયા પોલીસ અધિનિયમમાં ફેરફાર કરી એક નવો પોલીસ કાયદો બનાવવાની ભલામણ કરી? તો 1861 ના કાયદામાં ફેરફાર કરવાની વાત કરેલી હતી. દરેક રાજ્યમાં ચર્ચામાં આવેલ મુદ્દાની તપાસ કોને સોંપવામાં આવે છે? તો CID ને, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, CID, બરોબર? તમે જોતા જશો. ગુજરાતમાં CID ક્રાઇમનું વડું મથક ક્યાં આવેલું છે? તો ગાંધીનગર ખાતે આવેલું છે. અમુક બુકમાં અમદાવાદ લખેલું છે, બરોબર? તો આપણે એકવાર કન્ફર્મ કરી લેવાનું, અને 2 ઓપ્શન હોય તો માતાજીનું નામ લઈને જીકી નાખવાનું, જો હોગા વો દેખા જાયગા, બરોબર? લાંચ રૂશ્વત વિરોધી વિભાગ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણે એને ACB કહીએ છીએ, એન્ટી કરપ્શન બ્યુરો, બરોબર? ગુજરાતમાં ACB ની વડી કચેરી ક્યાં આવેલી છે? તો અમદાવાદ ડફનાળા ખાતે. તો ACB એન્ટી કરપ્શન બ્યુરોની વડી કચેરી અમદાવાદમાં આવેલી. આ પ્રશ્ન પૂછાયેલો છે, પણ CID ની કચેરી છે એ ગાંધીનગરમાં છે, બરોબર? આઈ એમ શ્યોર, કન્ફર્મ. તો CID પૂછાય તો ગાંધીનગર, અને ACB એન્ટી કરપ્શન બ્યુરોની પૂછાય તો એ અમદાવાદ ડફનાળા પાસે આવેલી છે. રાજ્યમાં વિરોધ પક્ષના કાર્યક્રમો અને વિરોધના કારણો તપાસી રાજ્ય સરકારને માહિતી સોંપવાનું કામ IB કરે છે. IB એટલે કે ઇન્ટેલિજન્સી બ્યુરો. તો ફૂલ ફોર્મ પૂછાય છે. ગુજરાતના સ્ટેટનું IB નું વડું મથક તો એ ગાંધીનગર ખાતે છે. એટલે IB અને CID આ બેનું વડું મથક ગાંધીનગર, અને એન્ટી કરપ્શન બ્યુરોનું અમદાવાદ ખાતે આવેલું છે. પછી ATS નું પૂરું નામ શું થાય? તો એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ. આ પ્રશ્ન પૂછાયેલો છે. ATS ની વડી કચેરી તો કે ભાઈ અમદાવાદ ખાતે આવેલી છે. ગુજરાતના પોલીસ વાયરલેસ વિભાગની વડી કચેરી તો કે ગાંધીનગર ખાતે. તમને ખબર હશે, હમણાં જ ભરતી આવી હતી. ગુજરાતના કયા શહેરોમાં પોલીસ કમિશનરેટની વ્યવસ્થા છે? બરોબર? તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બરોબર? અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ. આડાહોડા યાદ રાખો તો એને આમે યાદ રહી જાય, બરોબર? અને સૂત્ર બનાવી લેવાનું, અસુવરા, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ. તો ગુજરાતના આટલા શહેરો છે એની અંદર પોલીસ કમિશનરેટની વ્યવસ્થા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF ની સ્થાપના ક્યારે થઈ? તો કે 1939 થઈ હતી. CRPF ને પહેલા કયા નામે ઓળખવામાં આવતું? તો ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે ઓળખવામાં આવતું. CRPF નું વડું મથક ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે એનું વડું મથક આવેલું છે.
1992માં રમખાણો દબાવવા માટે સીઆરપીએફની અંતર્ગત કઈ ફોર્સની સ્થાપના થઈ હતી? તો આરએએફ, જેને આપણે ફૂલ ફોર્મ રેપિડ એક્શન ફોર્સ કહીએ છીએ. ચીનના આક્રમણ પછી 1962માં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? તો આઈટીબીપી, ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સ, અને એનું વડું મથક તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. હાલમાં મધ્ય અને પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની નોડલ એજન્સી તરીકે આઈટીબીપી એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સ છે એ કામ કરે છે. કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાનની જવાબદારી કઈ પોલીસ સંસ્થા નિભાવે છે? તો ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સ, જેને આપણે આઈટીબીપી પણ કહીએ છીએ. સશસ્ત્ર સીમા બલની સ્થાપના 1963માં કરવામાં આવી હતી. વર્ષ 2003 પહેલા આ સશસ્ત્ર સીમા બલનું નામ શું હતું? તો સ્પેશિયલ સર્વિસ બ્યુરો હતું, અને પછી 2003માં એનું નામ સશસ્ત્ર સીમા બલ કરવામાં આવ્યું. હાલ ભારત અને નેપાળ તથા ભારત અને ભૂતાન વચ્ચે કઈ સંસ્થા સેવા આપે છે? તો સશસ્ત્ર સીમા બલ છે એ સેવા આપે છે. બીએસએફ નું પૂરું નામ બીએસએફ નું પૂરું નામ ખાસ યાદ રાખવાનું, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, અને એની સ્થાપના 1965માં થઈ હતી. ઉત્સાહમાં આવું થાય. બીએસએફ નું વડું મથક તો કે ભાઈ નવી દિલ્હી ખાતે આવેલું છે. દેશમાં દુશ્મન સેનાના ઘૂસણખોરીને રોકવાનું કામ બીએસએફ કરે છે. બરોબર, આપણું જે કચ્છનું હરામીનાડું છે ત્યાં પણ આવી બીએસએફ ની ચોકીઓ રાખવામાં આવેલી છે. બરોબર, જેથી પાકિસ્તાનમાંથી આવી ન જાય. વર્ષ 1965માં સ્થપાયેલી સીઆઈએસએફ નું પૂરું નામ જણાવો. તો સીઆઈએસએફ ની સ્થાપના તો કે 1965, એનું પૂરું નામ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. સીઆઈએસએફ નું વડું મથક તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. કેન્દ્ર સરકારના ઔદ્યોગિક એકમો કે ઉદ્યોગોમાં કર્મચારીઓ અને સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદેહી કઈ સંસ્થાની છે? તો સીઆઈએસએફ ની છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનએસજી, બરોબર, એની સ્થાપના ક્યારે થઈ? તો કે 1948માં થઈ હતી. એની અંદર પણ પાછા બે ગ્રુપ આવે છે, જો નીચે આપેલું છે. એનએસજી ના કેટલા ગ્રુપ છે? તો કે બે ગ્રુપ છે. એક સ્પેશિયલ એક્શન ગ્રુપ અને બીજું સ્પેશિયલ રેન્જર ગ્રુપ. ભારતમાં આતંકવાદી હુમલાનો સામનો કરવા માટેની સંસ્થા એટલે કે આપણી એનએસજી. કઈ સંસ્થાને સામાન્ય રીતે બ્લેક કમાન્ડો કહેવામાં આવે છે? તો એનએસજી, નેશનલ સિક્યુરિટી ગાર્ડને આપણે બ્લેક કમાન્ડો કહીએ છીએ. એનએસજીમાં કોને મૂકવામાં આવે? તો કે જે તે રાજ્યના પોલીસ કર્મચારીઓને. એનએસજી નું તાલીમ કેન્દ્ર માનેસર, હરિયાણા ખાતે આવેલું છે. ભારતનું સૌથી જૂનું અર્ધ સંરક્ષણ દળ એટલે અસમ રાઇફલ, પૂછાયેલો પ્રશ્ન છે. અસમ રાઇફલની સ્થાપના ક્યારે થઈ? 1835માં થઈ હતી. બરોબર, કાર્બી આંગલોંગ જે કરાર હમણાં થયો હતો એ વખતે અસમ રાઇફલ છે એ ચર્ચામાં આવ્યું હતું, એટલે કરંટનો મુદ્દો પણ કહી શકાય. પૂર્વોત્તર ભારતમાં મ્યાનમાર અને ચીન સરહદે કયું સંરક્ષણ દળ રક્ષા કરે છે? તો અસમ રાઇફલ. કયા અર્ધ સંરક્ષણ દળને પૂર્વોત્તર પ્રહરી તથા પહાડી લોકોનું મિત્ર કહેવામાં આવે છે? તો એ છે અસમ રાઇફલ. અસમ રાઇફલનું વડું મથક આપને એમ થાય અસમમાં હશે, ખોટું. ક્યાં આવેલું છે? મેઘાલયના શિલોંગ ખાતે આવેલું છે. હવાઈ હુમલા, આગ, રોગચાળા દરમિયાન તથા પોલીસને મદદ કરવાનું કાર્ય કઈ સંરક્ષણ દળને સોંપવામાં આવ્યું છે? તો ગૃહ રક્ષા વાહિની સંરક્ષણ દળને સોંપવામાં આવેલું છે. રો નું પૂરું નામ જણાવો. તો રિસર્ચ એન્ડ એનાલિસિંગ વિંગ છે એ રો નું પૂરું નામ છે. રો ની સ્થાપના ક્યારે થઈ? ડે યાદ નો રહે તો કઈ નહીં, પણ 1959માં એની સ્થાપના થઈ હતી. રો કોના નિયંત્રણ હેઠળ આવે? તો પીએમઓના નિયંત્રણ આવે, એટલે કે સીધા વડાપ્રધાનને નિયંત્રણમાં આવે છે. વિદેશમાં ગુપ્તચર તરીકે કાર્ય કરતી એજન્સી આપણી રો છે. રો નું વડું મથક તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધના કારણે કઈ ગુપ્તચર એજન્સીની જરૂર વર્તાય અને તેની સ્થાપના થઈ? તો રો ની સ્થાપના, બરોબર, આ ચીન અને પાકિસ્તાનના જે યુદ્ધો થતા હોય, બરોબર, એની બાતમી મેળવવા માટે, બરોબર, કારણ કે તમે જોશો ગુપ્તચર શબ્દ લખેલો છે. રો નો મોટો જણાવો. મોટો મતલબ આપણે એક જે વર્ડ હોય ને, વાક્ય, ધ લો પ્રોટેક્ટ્સ વેન ઇટ્સ પ્રોટેક્ટેડ, બરોબર. પછી નેટ્રો નું પૂરું નામ જણાવો. તો નેશનલ ટેકનિક રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનટીઆરઓ નેટ્રો નું પૂરું નામ છે. બરોબર. પછી નેટ્રોની સ્થાપના 2004માં વડાપ્રધાન કાર્યાલયમાં કોની હેઠળ થઈ? તો કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝરની અંતર્ગત. એનઆઈસીઆરડી નું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિપ્ટોલોજી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. બરોબર, આ ઓફ અને ફોરમાં ધ્યાન રાખવાનું, કારણ કે ફૂલ ફોર્મ પૂછાય ત્યારે એ વાત પૂછે. એનઆઈસીઆરડી કઈ એજન્સી હેઠળ કાર્ય કરે છે? તો એનટીઆરઓ. એનટીઆરઓ નું વડું મથક તો કે નવી દિલ્હી ખાતે. એનસીબી નું પૂરું નામ પૂછાયેલું છે, આની સ્થાપના પૂછાઈ હતી લગભગ જનરલી પરીક્ષામાં. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તો કે ભાઈ એનું પૂરું નામ છે, યાદ રાખવાનું. એનું સ્થાપના વર્ષ પૂછાણું આઈ થિંક ઓડિટરની અંદર, તો કે 17મી માર્ચ. એનસીબી ની સ્થાપના 17 માર્ચ 1986માં થઈ હતી. નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે અથવા એને ડામવા માટે કઈ એજન્સી કામ કરે? તો એનસીબી. બરોબર, આ એનસીબી છે કયા મંત્રાલય હેઠળ આવે? તો ગૃહ મંત્રાલયને અંતર્ગત આવે છે. ભારતે આતંકવાદની રોકથામ માટે કઈ એજન્સીની સ્થાપના કરી છે? તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. આ એનઆઈએની સ્થાપના 2009માં થઈ હતી. આ એનઆઈએની સ્થાપના કયા કાયદા હેઠળ થઈ? તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એક્ટ 2008 ને અંતર્ગત.
પછી આવે છે એનઆઈએની જરૂરિયાત કઈ બાબતને કારણે ઉદ્ભવી? તો કે ભાઈ 2008નો જે મુંબઈ આતંકવાદી હુમલો થયો એના કારણે. આ વાત પણ હમણાં ચર્ચામાં રહીએ છીએ, એટલે આ મુંબઈ આતંકવાદી હુમલો 2008માં થયો હતો, એ વર્ષ ખાસ યાદ રાખજો. એના ફાઉન્ડિંગ ડિરેક્ટર કોણ હતા? તો રાધા વિનોદ રાજુ. શોર્ટમાં આપણે એને રાધા રાજુ કહી શકીએ. ભારતમાં વર્ષ 1990માં સ્થપાયેલ EIC નું પૂરું નામ ઇકોનોમિક ઇન્ટેલિજન્સી કાઉન્સિલ. DRI નું પૂરું નામ, બરોબર, તો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સી. EIC ક્યાં મંત્રાલય હેઠળ આવે? તો એ આવે નાણાં મંત્રાલય. BPRND નું પૂરું નામ તો બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. NCTC નું પૂરું નામ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર. NCTC નું સ્થાપનાનું વર્ષ તો 2010. કયા કારણોસર NCTC ની જરૂરિયાત ઊભી થઈ? તો કે 2008નો મુંબઈ આતંકવાદી હુમલો થયો એના કારણે. NCTC કોની નીચે કામ કરે? તો IB ઇન્ટેલિજન્સી બ્યુરોને નીચે કામ કરે છે. પોટાનું પૂરું નામ પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ પોટાનું પૂરું નામ છે. આ કાયદો 2002 ની અંતર્ગત ઘડવામાં આવ્યો હતો. ભારતીય બંધારણના અનુચ્છેદ 108 અનુસાર કયા કાયદાની બાબતે છેલ્લી સંસદની સંયુક્ત બેઠકોનું આયોજન થયું હતું? તો પોટા માટે. પણ જનરલી આમાં પોટા લખેલું છે, બાકી ફાઇનલી આવે GST માટે. બરોબર, GST માટે આવે. PA માં પ્રશ્ન પૂછાયેલો છે, બરોબર, પણ આ લોકો પોટા કહે છે તો આપણે પોટા રાખવાનું, ઓપ્શનમાં જોવાનું. GST હોય તો પેલા GST લખવાનું, બરોબર. પોટાને કયા વર્ષે પરત લઈ લેવામાં આવ્યો? તો 2004માં પરત લેવામાં આવ્યો. ટાડાનું પૂરું નામ જણાવો. તો કે ભાઈ ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે અને એને 1985માં ઘડવામાં આવ્યો અને પાછો 1995ની અંદર એને રદ પણ કરી દેવામાં આવ્યો, બરોબર. પછી મહારાષ્ટ્રમાં આતંકવાદી પ્રવૃત્તિ રોકવા માટેનો કયો કાયદો ઘડાયો? તો મકોકા નામનો કાયદો મહારાષ્ટ્રમાં ઘડાયો હતો. ગુજકોકનું પૂરું નામ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ. ગુજરાત જે કાયદો અમલમાં લાવવા માંગે છે તે ગુજસીટોકનું નામ જણાવો. તો કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આ બિલ છે એક પ્રકારનું, બરોબર. સરકારે જે નીતિઓ બનાવે છે તેને કેવી નીતિ કહેવાય? તો જાહેર નીતિ કહેવાય, કારણ કે જાહેર લોકો માટે છે. સંચાલકો કઈ બાબત દ્વારા યોજનાઓ બનાવી સરકારના નિર્ધારિત ઉદ્દેશોને પાર પાડશે? તો જાહેર નીતિથી. વુડ્રો વિલ્સનના મતે નીતિ નિર્માણનું કાર્ય કેવું છે? તો કે ભાઈ એ એક પ્રકારનું રાજકીય કાર્ય છે. પછી વુડ્રો વિલ્સનના મતે વહીવટને માત્ર કોના અમલ સાથે સંબંધ છે? નીતિઓના અમલ સાથે. કોના મતે નીતિ નિર્માણ એ જાહેર વહીવટનો સાર છે? તો પોલ એપલબી. નીતિ નિર્ધારણ કેવી પ્રક્રિયા છે? તો જટિલ પ્રક્રિયા છે. નીતિ નિર્ધારણના સંસ્થાત્મક પ્રારૂપને કયા નામથી ઓળખાય? તો એને શાસ્ત્રીય પ્રારૂપના નામે ઓળખવામાં આવે છે. નીતિ નિર્ધારણના કયા પ્રારૂપમાં બંધારણીય સંસ્થાઓ બંધારણ દ્વારા મળેલા અધિકારોના આધારે નીતિઓનું નિર્માણ કરે છે? તો રચનાત્મક પ્રારૂપના આધારે. નવી નીતિઓના સંભવિત જોખમને હળવું બનાવવા નીતિ નિર્ધારણના કયા મોડલની મદદ લેવાય છે? તો ઇન્ક્રિમેન્ટલ મોડલની મદદ લેવામાં આવી છે. નીતિ નિર્ધારણના કયા પ્રારૂપ અનુસાર જાહેર નીતિઓ સામાન્ય લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાને સ્થાને જેઓની પાસે સત્તા છે તેમના મૂલ્યોને અનુસરે છે? તો અભિજન વર્ગ પ્રારૂપ, કારણ કે એમાં વર્ગને પ્રાધાન્ય અપાયું છે. નીતિ નિર્ધારણના કયા પ્રારૂપમાં દેશમાં કાર્યરત રાજકીય પદ્ધતિના સંદર્ભમાં જાહેર નીતિની વ્યાખ્યા કરવામાં આવી છે? તો પદ્ધતિ વિશ્લેષણ પ્રારૂપ. પછી નીતિઓનો મૂળ સ્ત્રોત કોને મનાય છે? તો બંધારણને માનવામાં આવે છે. નીતિઓ કોના દ્વારા સ્વીકૃત થતી હોય છે? તો સંસદ દ્વારા સ્વીકૃત થાય છે, એટલે કે માન્ય થાય છે. ભારતમાં જાહેર નીતિઓ બનાવવા માટેનો મુખ્ય એકમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મંત્રીમંડળ. મંત્રીમંડળ દ્વારા નીતિઓ બનાવવામાં આવે છે. નીતિઓની સમીક્ષા કરી વહીવટી નીતિઓ કોને પ્રભાવિત કરે છે? તો ન્યાયતંત્રને કરે છે, કારણ કે બંધારણનું રખેવાળ એટલે કે વાલી છે. ખેડૂત સંઘ, શ્રમિક સંઘ વગેરે વહીવટી નીતિઓને પ્રભાવિત કરે છે, તો તેને શું કહેવાય? તો એને દબાણ જૂથો કહેવાય. રાજકીય પક્ષોના કારણે કઈ રીતે વહીવટ નીતિઓ પ્રભાવિત થાય છે? તો કે ચૂંટણીને ટાણે આપેલ વચનોના કારણે, અમે આમ કરશું, અમે આમ કરશું, અને પછી કોઈ કઈ કરે નહીં. મીડિયા કઈ રીતે નીતિ નિર્ધારણને પ્રભાવિત કરે છે? તો કે લોકમતનું સર્જન કરીને. કઈ સમિતિઓ નીતિ નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે? તો સલાહકાર સમિતિઓ. પારસ્પરિક વ્યવહાર કરનાર લોકોના વર્ગનું નામ એ જ સંગઠન. આવું કોણે કહેલું? તો હર્બર્ટ સાયમને આવું કીધેલું છે. પછી ઇન્ટિગ્રેટિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધી ઓર્ગેનાઇઝેશન અને પર્સનાલિટી એન્ડ ઓર્ગેનાઇઝેશન પુસ્તકોના રચયિતા આર્ગરીસ છે. કોના મતે સુશાસન સમાજના મૂળભૂત મૂલ્યોની ઓળખ છે અને તેના પાલન કરવા સાથે સંબંધિત છે? તો વિવેક ચોપરાએ આવું કીધે છે. કોઈ સામાન્ય ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે માનવ સહયોગનું નામ સંગઠન છે. આવું કોને કીધું? તો મુન્ની અને રેલે. બરોબર, આ ઓલી મુન્ની બદનામ વાળી મુન્ની નથી, બરોબર, આ જણ છે. તો મુન્ની અને રેલે છે, બરોબર, એને આવું કીધું હતું કે કોઈ સામાન્ય ઉદ્દેશ્યને તમારે પ્રાપ્ત કરવો છે એના માટે માનવ સહયોગ લ્યો તો એનાથી એક સંગઠનની રચના થાય છે.
લિંકિંગ પિનની અવધારણા કોણે આપી હતી? તો લિકર્ટ દ્વારા આપવામાં આવી હતી. વ્યક્તિઓના સામૂહિક પ્રયત્નો તથા તેમની પ્રક્રિયાઓને કયા નામથી ઓળખાય? તો સંગઠન કહેવામાં આવે છે. વર્ગ 1 અને વર્ગ 2 ના કર્મચારીઓનો કઈ સેવામાં સમાવેશ થાય? રાજ્યપત્રિત સેવામાં સમાવેશ થાય છે. લોર્ડ હેવાર્ડે પોતાના કયા પુસ્તકમાં નોકરશાહીની વધતી જતી સત્તાનું વિશ્લેષણ કર્યું છે? તો નિયો ડિસ્પોટિઝમ. કાર્ય કેન્દ્રીય પર્યવેક્ષણ એટલે કે સુપરવિઝનમાં સંગઠનાત્મક કાર્ય પ્રદર્શન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કયો અભિગમ છે? તો કે ભાઈ એ વ્યક્તિથી વ્યક્તિ તરફનો અભિગમ છે. બરોબર, મેન ટુ મેન એપ્રોચ. પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા આ પુસ્તકના રચયિતા એમ વિશ્વેશ્વરૈયા છે. કોના મત અનુસાર વ્યક્તિઓની ઓળખાણ કરવા માટે આજે આપણે જોઈએ છીએ કે તે કયા સંગઠનનો સભ્ય થયો? ચેસ્ટર બર્નાર્ડે આવું કીધું હતું. કર્મચારી કેન્દ્રિત પર્યવેક્ષણ એટલે કે સુપરવિઝન અંતર્ગત લિકર્ટ કયા અભિગમનું સમર્થન કરે છે? તો કે ગ્રુપ ટુ ગ્રુપ એપ્રોચ એટલે કે સમૂહથી સમૂહના એપ્રોચને. આજનો યુગ ખાલી જગ્યાનો યુગ કહેવાય તો સંગઠનનો મનુષ્ય, બરોબર, સંગઠન મનુષ્યનો યુગ કહેવાય છે. આમ તો ટેકનોલોજીનો યુગ કહેવાય. સંચાલનની વિચારધારાને પ્રતિપાદિત કરતા આર્ગરીસ કઈ વિચારધારા બાબતે મહત્વનું યોગદાન છે? તો કે અપરિપક્વતા અને પરિપક્વતા. બે અથવા તેનાથી વધુ વ્યક્તિઓની સચેત સમન્વિત ગતિવિધિઓની વ્યવસ્થા એ સંગઠન છે. આવું ચેસ્ટર બર્નાર્ડે કીધેલું. સંગઠનને વ્યક્તિગત પ્રવૃત્તિઓ અને પ્રેરણાઓના સભાન સંકલનની પદ્ધતિ તરીકે કોણ ઓળખાવે છે? તો ચેસ્ટર બર્નાર્ડ ઓળખાવે છે. કઈ પદ્ધતિ અંતર્ગત કર્મચારીઓને વ્યક્તિગત રૂપે પોતાને પ્રગટ કરવાના તમામ અવસરો ઉપલબ્ધ કરાવે છે? તો ટી સમૂહ પદ્ધતિ, બરોબર, કે જે સંવેદનશીલતાનું પ્રશિક્ષણ પ્રદાન કરે છે. વર્ગ 3 ના કર્મચારીઓને કઈ સેવામાં સમાવેશ થાય છે? તો બિન રાજ્યપત્રિત, બરોબર, એટલે કે ગેજેટેડમાં ન આવે. ચેસ્ટર બર્નાર્ડે સંગઠનના સામાન્ય હેતુઓ સિદ્ધ કરવાના મૂળ તત્વો કયા કયા છે? તો સંદેશ વ્યવહાર, ઈચ્છા શક્તિ અને સમાન હેતુ. ઔપચારિક સંગઠનમાં અમૂર્ત અને ઘણા બધા સ્થાયી નિગમોનો સમાવેશ થાય છે જે પ્રત્યેક સભ્યના વ્યવહારને અસર કરે છે. આવું હર્બર્ટ સાયમને કીધેલું. સંચાર માટે સૌથી અગત્યનું માધ્યમ ભાષા છે. અનૌપચારિક સંગઠનની વિશેષતા શું હોય? તો કે ભાઈ સ્વયં રીતે સ્ફુરે. અનૌપચારિક નિયમો હોય છે, નેતૃત્વની વિશિષ્ટ અને આગવી શૈલી હોય છે અને સામૂહિકતા તેમાં જોવા મળે છે. જાહેર વહીવટના હૃદય સમાન સંચાર છે. શું છે? સંચાર, કોમ્યુનિકેશન, આપણે જેને કઈ માહિતી સંચાર. કોના મતે સુશાસન પોતાના રાજ્યમાં વ્યક્તિના વ્યવહારને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકે? તો પાનિંદીકરના મતે. વૈજ્ઞાનિક સંચાલન શબ્દ સૌ પ્રથમ કોના દ્વારા રજૂ કરાયો? તો લુઈસ બ્રાન્ડિસ દ્વારા. સંચારે આજે આધુનિક યુગમાં કેવું સ્વરૂપ ધારણ કર્યું? તો ઈ ગવર્નન્સ. વૈજ્ઞાનિક સંચાલનના સૌ પ્રથમ વિચારક તરીકે આપણે ફ્રેડરિક ટેલરને ઓળખીએ છીએ. 21મી સદીને જાહેર વહીવટની કેવી સદી ગણાય? તો ઈ ગવર્નન્સની સદી. વર્ષ 1938માં કોની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરવામાં આવી? તો જવાહરલાલ નહેરુ અને સાથે સુભાષચંદ્ર બોઝ પણ હતા. પછી સંધિ સેવાની રચના મુખ્યત્વે કયા પ્રકારની હોય? તો સોપાનિક પ્રકારની, એટલે સોપાન સ્વરૂપે હોય. વૈજ્ઞાનિક સંચાલનના પિતા આપણે ફ્રેડરિક ટેલરને કહીએ છીએ. શોપ મેનેજમેન્ટ પુસ્તક મારફતે વૈજ્ઞાનિક સંચાલન ક્ષેત્રે કોણે યોગદાન આપ્યું? તો ફ્રેડરિક ટેલરે આપેલું છે. સુશાસનને કોણે એક વ્યાપક સુધારણા રણનીતિ માને છે? તો માર્ટિન મિનોગાવ. સ્થિરતા અને સાતત્યતા સંધિ સેવાનું મહત્વનું લક્ષણ છે. કારણ કે તો કે પ્રધાનો અને કર્મચારીઓ આવતા જતા રહે છે, પરંતુ સંધિ સેવકો છે એનું સંગઠન ઓલવેઝ ચાલુ જ રહે છે. ઈસવીસન 1930માં ફ્રેડરિક ટેલરે કયા શોધપત્રમાં સંગઠનાત્મક સમસ્યાના સમાધાન માટે કાર્યશાળા, સંગઠન અને સંચાલન જેવી બાબતોની ચર્ચા કરેલી? તો શોપ મેનેજમેન્ટમાં. કયા શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા મુંબઈ પ્લાન પ્રસ્તુત કરવામાં આવ્યો હતો? તો નામ જ છે મુંબઈ પ્લાન, તો મુંબઈને જ કર્યો હોય. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના કેટલા સિદ્ધાંતો આપેલા છે? તો 4 આપેલા છે, બરોબર. વિડીયો પોઝ કરી અને આ તમે વાંચી લેજો. પછી સરકારને જવાબદાર, પારદર્શક, લોકતાંત્રિક બનાવવા માટે સભ્ય સમાજની સંસ્થાને સશક્ત કરવા સાથે સંબંધી પહેલ કરવી તેને કોનું અભિન્ન અંગ મનાય? તો સુશાસનનું અભિન્ન અંગ માનવામાં આવે છે. ઈસવીસન 1992માં કેનેથ સ્ટો દ્વારા સુશાસનના કેટલા લક્ષણો સ્પષ્ટ રહ્યા છે? તો 6. ત્રીજા વિશ્વ કે વિકાસશીલ રાજ્યો તરીકે કયા વિસ્તારને ઓળખવામાં આવે? એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા. વૈજ્ઞાનિક સંચાલન સંબંધે ફ્લો પ્રોસેસનો ચાર્ટ કોને નિર્માણ કર્યો? તો ગિલબર્થે કર્યો હતો. પૂછાયેલો પ્રશ્ન છે. ધી હ્યુમન સાઇડ ઓફ એન્ટરપ્રાઇઝ, લીડરશિપ એન્ડ મોટિવેશન, ધ પ્રોફેશનલ મેનેજર. આ પુસ્તકો કોનું પ્રદાન છે? તો કે ડગલાસ મેકગ્રેગર. અને કેન્દ્રીય સેવાઓ અને રાજ્ય સેવાનો એની અંદર ઉલ્લેખ કરેલો છે. પછી કયા મહાનુભાવે પીપલ્સ પ્લાન રજૂ કર્યો હતો? તો આપણા માનવેન્દ્ર રોય, એમ એન રોય છે, એને પીપલ્સ પ્લાન રજૂ કર્યો હતો. પછી આગળ આવે છે અમુક વહીવટી શાસ્ત્રીઓના મતે કઈ બાબતને કારણે સંગઠનમાં ઉચ્ચ કર્મચારીઓમાં ગુરુતા ગ્રંથિ અને નિમ્ન કર્મચારીઓમાં લઘુતા ગ્રંથિ જન્મે છે? તો પદ વર્ગીકરણના લીધે. ગતિ અધ્યયનના માધ્યમથી વૈજ્ઞાનિક સંચાલનના વિકાસમાં કોણે યોગદાન આપ્યું? ફ્રેન્ક લિલિયન ગિલબર્ટ, બરોબર. ફ્રેન્ક અને લિલિયન ગિલબર્ટ.
નોકરશાહીના વિકાસના કારણો જણાવો. તો કે ભાઈ લોકશાહી, વસ્તી વૃદ્ધિ, વહીવટી બાબતોમાં જટિલતા, મૂડીવાદી અર્થવ્યવસ્થા, સંદેશાવ્યવહારનું એક નવું સ્વરૂપ, સરકારી કાર્યોમાં વૃદ્ધિ, રાજ્યનો વિકાસ અને આર્થિક અને સામાજિક સમસ્યાઓનું નિર્માણ. વૈજ્ઞાનિક સંચાલનનું સાર તત્વ શું છે? તો કે માનસિક ક્રાંતિ લાવવાનો તત્વ છે, મુખ્ય હેતુ કહી શકાય. મેક્સ વેબરના મત અનુસાર શક્તિનું વૈધ સ્વરૂપ કયું છે? તો સત્તા. વૈજ્ઞાનિક સંચાલનનું કાર્યબિંદુ શું છે? તો કે કાર્ય કરવાની સર્વોત્તમ રીતની શોધ કરવી. મેક્સ વેબરના મત અનુસાર સત્તાને વિકસિત કરનાર નેતૃત્વની વ્યક્તિગત ગુણવત્તા જો વિશિષ્ટ કે અપવાદપૂર્ણ હોય તો તે સત્તાને કરિશ્માયુક્ત સત્તા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક સંચાલનના ફાયદા શું થાય? તો કે ભાઈ ઉત્પાદન ખર્ચ ઘટે, વધુ ઉત્પાદન દ્વારા નાણાકીય લાભ થાય, સંગઠનમાં સંઘર્ષ ઘટાડો એટલે કે ઝઘડાઓ ઘટી જાય, વિશેષજ્ઞોનું એક વાતાવરણ ઊભું થાય અને સંગઠનની શાખામાં વૃદ્ધિ થતી જોવા મળે છે. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના કઈ મોડેલ ઉપર હતી? હાયરાર્ડ ડોમાર મોડેલ ઉપર. બીજી મહાલનો બીજ ઉપર હતી, એને યાદ રાખજો. પછી મેક્સ વેબરના નોકરશાહી મોડેલની મુખ્ય વિશેષતાઓ શું હતી? તો કે ભાઈ કાર્યની નિરંતરતા, નિશ્ચિત નિયમો, સત્તાની ઉચિત વ્યવસ્થા, સરકારી સાધનો અને વ્યક્તિગત સાધનો, પદ સોપાન, કાર્ય વિભાજન, કુશળતા, વિશેષકરણ એટલે કે વિશિષ્ટીકરણનો લાભ જે મળે, યોગ્યતા આધારિત પસંદગી, આજીવિકાની વ્યવસ્થા કરી દેવામાં આવતી હતી અને નિશ્ચિત મહેનતાણું એટલે કે મિનિમમ તો મહેનતાણું તમને મળશે જ તે, અને તટસ્થતા એ સૌથી મોટી એની વિશેષતાઓ હતી. જનરલી આવું નહીં પૂછે પણ આપણે આવે છે એટલે કરી લઈએ. જાહેર વહીવટે વિકાસશીલ રાજ્યનો ખ્યાલ ક્યાંથી મેળવ્યો? તો કે અર્થશાસ્ત્રમાંથી. નોકરશાહીનો વિકાસ કોના પર આધારિત છે? તો લોકશાહી ઉપર. ટેલરના વૈજ્ઞાનિક સંચાલનને કોણે શારીરિક સંગઠનાત્મક સિદ્ધાંત કહ્યું? કારણ કે તેમાં માત્ર ઉત્પાદન સાથે સંકળાયેલા માનવ વ્યવહારનું અધ્યયન છે. તો હર્બર્ટ સાયમને. એનપીએમ એટલે કે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ ક્યાં વાત તરીકે ઓળખાય છે? તો નવ ટેલર વાત તરીકે ઓળખાય છે. દ્વિતીય પંચવર્ષીય યોજના કયા મોડેલ પર હતી? તો પીસી મહાલનો બીસી તમે તમને કહી દીધું. જાહેર વહીવટની કઈ વિચારધારાને ઔપચારિક સંગઠન સિદ્ધાંત, યાંત્રિક સિદ્ધાંત, સંરચનાત્મક સિદ્ધાંત, વહીવટી સંચાલન સિદ્ધાંત, પુરાતનવાદી સિદ્ધાંત અને પરંપરાવાદી સિદ્ધાંત વગેરે નામોથી ઓળખાય છે? તો શાસ્ત્રીય વિચારધારા એટલે કે ક્લાસિકલ થિયરી છે, એને આટલા જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. તો આ બધા પિતાજી યાદ રાખવાના. વૈજ્ઞાનિક સંચાલનનો સાર્વત્રિક સિદ્ધાંત કોને ઘડેલો? તો ફેડરિક ટેલરે ઘડેલો હતો. પછી જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ પુસ્તક કયા વ્યક્તિ સાથે સંબંધિત છે? તો કે ભાઈ હેનરી ફેયોલે આ પુસ્તક લખેલું છે, એટલે હેનરી ફેયોલ સાથે સંબંધિત છે. એની અંદર આ બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે, એકવાર નજર કરી લેજો, બાકી ઇમ્પોર્ટન્ટ નથી. વહીવટના વિજ્ઞાનના વિકાસમાં કોનું મહત્વનું યોગદાન છે? તો કે ભાઈ પેપર્સ ઓન ધી સાયન્સ ઓફ એડમિનિસ્ટ્રેશન નામનું પુસ્તક છે, બરોબર. એની અંતર્ગત લખેલું છે કે આ પુસ્તકમાં કે વહીવટના અને વિજ્ઞાનમાં, બરોબર, કે એનો વહીવટ વિજ્ઞાનનો જો તમારે વિકાસ કરવો હોય તો એના માટે શું શું વસ્તુ મહત્વની છે, શેનું યોગદાન રહેલું છે, એ બધી વાતો છે પેપર્સ ઓન ધી સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં લખેલું છે, બરોબર. પછી શાસ્ત્રીય સિદ્ધાંતોની આલોચનામાં કોનું નામ આગળ છે? તો હર્બર્ટ સાયમન. સામાન્ય રીતે સુશાસનની કેટલી વિશેષતાઓ ગણાવી શકાય છે? તો કે ભાઈ 8 જેટલી વિશેષતાઓ ગણાય છે. 8 કઈ કઈ છે અહીંયા લખેલી છે. બિસ્માર્ક યુગના બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મેક્સ વેબર. આદર્શ નોકરશાહીની વિચારધારાના શિલ્પી એટલે કે આપણા મેક્સ વેબર છે. ભારતીય પંચવર્ષીય યોજનાના યોજના અવકાશ એટલે કે પ્લાન હોલિડેનો સમયગાળો 1966 થી 1969 નો હતો. અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ ગુડ ગવર્નન્સ શબ્દનો પ્રયોગ ક્યારે થયો? 1928માં. કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ કઈ બાબતની વિકાસની બુનિયાદી છે? તો નોકરશાહીના વિકાસની બુનિયાદી છે. જે દેશમાં વણ વપરાયેલી માનવ શક્તિ અને ઉપયોગ ન લેવામાં આવ્યા હોય તેવા કુદરતી સાધનો પડ્યા હોય તો તેને આયોજન પંચ મુજબ કેવા રાષ્ટ્ર કહી શકાય? અલ્પવિકસિત કે વિકાસશીલ. બ્યુરોક્રેસી શબ્દમાં લેટિન ભાષા શબ્દ બ્યુરોનો અર્થ શું થાય? તો કે લખવાનું ટેબલ. બ્યુરોક્રેસી શબ્દમાં ગ્રીક શબ્દ ક્રસીનો મતલબ થાય શાસન. ભારતમાં કઈ સરકારે 1978માં પંચવર્ષીય યોજના બંધ કરી હતી? તો જનતા પાર્ટી, આપણા મોરારજીભાઈ દેસાઈ વાળી. પ્લેટો અને રૂસોના કયા ખ્યાલમાં સુશાસનનું ચિંતન જોવા મળે છે? તો કે ભાઈ પ્લેટોનું છે આદર્શ રાજ્ય, આઈડિયલ સ્ટેટ, અને રૂસોનું છે જનરલ વિલ. કયા વેદમાં જણાવેલું છે કે ઝડપી ન્યાય અને પ્રજાના પ્રશ્નોના નિવારણ માટે રાજાએ અનુભવી માણસની સલાહ લેવી જોઈએ, બરાબર. ગાંડાની સલાહ ન લેવાની હોય તો યજુર્વેદની અંદર આ વાત કરેલી છે. સંગઠનમાં મહત્વનું એકમ એટલે પદ છે. સૌપ્રથમ નોકરશાહી શબ્દનો પ્રયોગ કોણે કર્યો? તો વિન્સેન્ટ ધ ગોરે દ્વારા કરવામાં આવ્યો હતો 1745માં. ઈ ગવર્નન્સ કયા ખ્યાલને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપેલો? તો સુશાસન, બરોબર. પછી કોના મતે સત્તાનો કોઈ પણ પ્રયોગ વિશુદ્ધ રૂપની નોકરશાહી ન હોઈ શકે? તો મેક્સ વેબરે આવું કીધેલું છે.
પછી આગળ આપેલું છે કે ભારતીય પંચવર્ષીય યોજનાના ઇતિહાસમાં કયા સમયગાળાને રોલિંગ પ્લાન કહેવાય? તો 78 થી 80 ના સમયગાળાને રોલિંગ પ્લાન કહેવામાં આવે છે. વેબરથી અલગ અન્ય વહીવટી શાસ્ત્રીઓએ નોકરશાહીનું એક મોડેલ આપ્યું હતું અને એ FW રિગ્સે આપેલું હતું, ફેડરિક્સ રિગ્સ દ્વારા. બરાબર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય માણસોને સાંભળવા રજૂ કરેલા પ્લેટફોર્મનું નામ જણાવો? તો પ્રગતિ પ્લેટફોર્મ, પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. પ્રગતિનું પૂરું નામ છે, યાદ રાખજો, આ પૂછાયેલું પરીક્ષામાં. ફોલેટ સત્તાને કેટલા ભાગમાં વેચે છે? તો 2. ફોલેટ એટલે મેરી પાર્કર ફોલેટ, જેને આપણે જાહેર વહીવટની માતાજી કહીએ છીએ. બરાબર. કોઈની સાથે સત્તા અને કોઈની ઉપર સત્તા, તો આવી 2 પ્રકારની સત્તા હોઈ શકે છે. મેરી પાર્કર ફોલેટ આવું કહે છે. બરાબર. આ ખાલી ફોલેટ એટલે ઘણા ટપ્પોય નહીં પડે. પછી પ્રગતિ પ્લેટફોર્મનું પૂરું નામ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. મેં તમને કહી દીધું. ફોલેટના મતે નેતૃત્વના તો કે 3 પ્રકાર છે. એક તો પદ આધારિત હોય, એક વ્યક્તિ આધારિત અને કાર્ય ઉત્પન્ન થતું હોય એના આધારિત. ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન સમસ્યાઓને દૂર કરવા માટેનો કાર્યક્રમ એટલે કે સ્વાગતની શરૂઆત ક્યારથી થઈ? 2003 થી. બરાબર. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચાલે. શું કરે તો કે ભાઈ એની અંદર મુખ્યમંત્રી છે એ સમસ્યાઓ સાંભળે આપણી, બરોબર, અને એનો નિકાલ લાવવાની કોશિશ કરે છે? ખબર નહીં, ચાલો જવા દો. જો સરકાર ગ્રાહકો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે નહીં કે નોકરશાહી તરફ, તેવી સરકારને શું કહી શકાય? તો કે ગ્રાહક લક્ષી સરકાર. બરોબર. તો નોકરશાહી તરફ જે જતી હોય એને ગ્રાહક લક્ષી સરકાર કહી શકાય. પછી જયપ્રકાશ નારાયણે મંત્રીમંડળ અને વિધાનસભાને કોની સાથે સરખાવી? તો કે ગ્રામ સભા અને ગ્રામ પંચાયત. જાહેર વહીવટમાં માનવ સંબંધ વિચારધારાના સૌથી મહત્વપૂર્ણ પ્રતિપાદક કોને કહેવામાં આવે છે? તો અમેરિકન સમાજશાસ્ત્રી આલ્ટોન મેયોને. સ્વાગતનું પૂરું નામ તો કે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવેન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. જો સરકાર લક્ષ્ય પ્રાપ્તિને ધ્યાને રાખીને પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે તો તેને કેવી સરકાર કહેવાય? તો એને પરિણામ લક્ષી સરકાર કહેવાય. ફિલાડેલ્ફિયામાં ઈસવીસન 1923માં એક કાપડ મિલમાં આલ્ટોન મેયોના પ્રથમ પ્રયોગ કયા નામે ઓળખાયો? ધ ફર્સ્ટ ઇન્ક્વાયરી. કોના મતે 2 કે તેથી વધુ સંભવિત વિકલ્પોમાંથી કોઈ એક વ્યવહારિક વિકલ્પને પસંદ કરવો એ જ નિર્ણય લેવો છે? તો જ્યોર્જ ટેરીના મત મુજબ. માણસ કામચોર છે અને તેની પાસેથી દંડો મારીને જ કામ લેવું પડે. આ થિયરી કઈ હતી? તો એક્સ થિયરી એમ કહેતી હતી કે માણા પાસે કામ કરાવવું હોય ને તો દંડો મારીને, એટલે કે એના ઉપર પ્રેશર કરીને, હાથને ધોકાવાનું નહીં. બરોબર. સરકાર ખર્ચ કરવા પર ઓછું ભારણ આપે અને મહેસૂલ પ્રાપ્ત કરવા પર વધુ ભાર આપે એવી સરકારને ઉપક્રમ સરકાર કહેવામાં આવે છે. સંરચનાત્મક પ્રક્રિયાત્મક અભિગમ જ્યારે વહીવટે કયા વિષય પાસેથી મેળવેલો છે? તો કે ભાઈ સમાજશાસ્ત્ર પાસે. જો સરકાર સમસ્યાઓને ઊભી થતા રોકે તેને કેવી સરકાર કહેવાય? તો પૂર્વ ધારણાવાળી સરકાર કહેવાય. 1920માં જીવ વિજ્ઞાની લુડવિગ વોન બર્ટલેન્ફીએ કયા સિદ્ધાંતની શરૂઆત કરી? તો વ્યવસ્થા અભિગમ નામના સિદ્ધાંતની શરૂઆત કરી હતી. જાહેર વહીવટે પ્રેરણાનો સિદ્ધાંત છે ક્યાંથી લીધો છે? તો મનોવિજ્ઞાનમાંથી. જો સરકાર દ્વારા સંગઠનના અધિનિસ્થ સ્તર પર સત્તાનું કેન્દ્રીકરણ થાય તો તેને કેવી સરકાર કહેવાય? તો એને વિકેન્દ્રિત સરકાર કહેવાય. બરોબર. એટલે અધિનિસ્થ સ્તરો એટલે કે એની નીચેના જે કંઈ પણ સ્તરો છે ત્યાં પણ સત્તા કેન્દ્રિત કરવામાં આવે, મતલબ સત્તાઓ વહેંચવામાં આવે તો એને વિકેન્દ્રીકરણ કહેવાય, એટલે એને વિકેન્દ્રિત સરકાર કહેવાય. વહીવટી વ્યવહારના અધ્યયનના ક્ષેત્રમાં કોને અગ્રણી ચિંતક માનવામાં આવે છે? તો હર્બર્ટ સાયમનને. કોના મત મુજબ પ્રેરણા એ એવી પરિભાષા છે જે જરૂર મુજબ અને ધ્યેયની દિશામાં વર્તનને વાળી શકે છે? તો મોર્ગને આવું કીધેલું છે. નદીની રેતમાંથી પ્રાપ્ત થતી રોયલ્ટી કોને મળવાપાત્ર છે? તો ગ્રામ પંચાયતને. કોના મતે નિર્ણય નિર્માણ વહીવટનું હૃદય છે? તો હર્બર્ટ સાયમન મુજબ. જો સરકાર નોકરશાહી તંત્રના સ્થાને બજાર તંત્રનો વધુ ઉપયોગ કરે તો તેને કેવી સરકાર કહેવાય? તો બજારલક્ષી સરકાર કહેવાય. કોનું માનવું છે કે સંચાલક જે કાંઈ પણ કરે છે તે નિર્ણયો દ્વારા જ કરે છે? તો પીટર એફ ડ્રકરનું આવું માનવું છે. કયા વહીવટશાસ્ત્રીએ વહીવટી પ્રક્રિયાઓને નિર્ણયાત્મક પ્રક્રિયાઓ ગણાવી છે? તો હર્બર્ટ સાયમને. કોણે કહેલું છે કે સરકાર યંત્ર છે જેનો આપણે પ્રયોગ કરીએ છીએ અને તે યંત્ર પુરાતન થઈ ગયું છે, તેથી સમય આવી ગયો છે કે હવે તેનું પુનઃનિર્માણ થાય? તો ડેવિડ ઓસ્બાર્ન દ્વારા આવું કહેવામાં આવ્યું છે. હર્બર્ટ સાયમને નિર્ણય નિર્માણ પ્રક્રિયામાં કયા 3 તબક્કાઓ દર્શાવેલ છે? તો બૌદ્ધિક ગતિવિધિ, પ્રારૂપ ગતિવિધિ અને પસંદગી ગતિવિધિ. સંગઠનમાં વ્યક્તિને પ્રેરણા અને પ્રોત્સાહન આપી કામ લેવામાં આવે તેને કઈ થિયરી કહેવાય? તો વાય થિયરી કહેવાય. બરોબર. જેને આપણે મોટિવેશનલ થિયરી કહી. અને એક્સ થિયરી શું હતી? કે ગમે એ થાય એના ઉપર પ્રેશર કરીને, મતલબ દંડો મારી, એવો શબ્દ વાપરો હતો ને. બરોબર. ગમે એટલું પ્રેશર કરીને એની પાસેથી કામ કરાવો. જ્યારે વાય થિયરી છે એ પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે, મતલબ રાજી ખુશ કરવાના પંપ મારી અને એની પાસે કામ ઘટાડવાનું. બરોબર. એટલે આપણે મોટિવેશન થિયરી કહી. ખરેખર મોટિવેશન એક પ્રકારના પંપ જ છે.
હર્બર્ટ સાયમનનું નામ નિર્ણય નિર્માણમાં કયા પ્રારૂપ માટે પ્રસિદ્ધ છે? તો યુક્તિ સંગત નિર્ણય નિર્માણ. મેરી પાર્કર ફોલેટ વહીવટને કોની સાથે સરખાવે? સામાજિક પ્રક્રિયા સાથે. પગાર, ભૌતિક સવલતો, બાળકોને શિક્ષણ, આરોગ્ય કે મનોરંજન જેવી બાબતોનો સમાવેશ કઈ થિયરીમાં આવે? તો વાય થિયરીમાં આવે છે. હર્બર્ટ સાયમને સેટિસ્ફેક્શન અને સફરિંગ એમ બંને શબ્દોને જોડીને કયો શબ્દ બનાવ્યો? તો સેટિસ્ફિશિંગ શબ્દ બનાવ્યો છે. ભારતમાં કર્મચારીઓને વર્ગીકરણની સેવાને કઈ રીતે વર્ગીકૃત કરી શકાય? તો અખિલ ભારતીય સેવામાં વર્ગીકૃત કરી શકાય છે. પરંપરાગત અવધારણા પર આધારિત માન્યતાઓને ડગલાસ મેકગ્રેગરે કઈ થિયરી કહી છે? તો એક્સ થિયરી કહી છે. પછી ભાગીદારી યુક્ત સંચાલનમાં કોને સંગઠનનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે? તો કર્મચારીઓને. બરાબર, કર્મચારીઓ એ ધંધાની અમૂલ્ય મિલકત છે, આવું બીએમાં પણ આવતું હતું. મહાન પ્રકાશ વ્યવસ્થાનો પ્રયોગ કોણે કર્યો? તો અલ્ટોન મેયો દ્વારા કરવામાં આવ્યો હતો. થિયરી એક્સ મનુષ્યને કેવો માને છે? તો સર્જનાત્મક, સુસ્ત અને નિષ્ક્રિય માને છે. સામાજિક મનુષ્યની વ્યાખ્યા કોણે આપી? તો લોર્ડ અલ્ટન મેયોએ આપી હતી. સંધિ સેવાના કર્મચારીઓ રાજ્ય સરકારની સાથે કોને જવાબદાર હોય છે? તો લોકોને પણ જવાબદાર હોય છે. વ્યવહારવાદના જનક તો ડેવિડ ઈસ્ટનને માનવામાં આવે છે. જો આવો પ્રશ્ન પૂછાય, રાજ્ય સમાન લાયકાતવાળા તમામ નાગરિકોને સમાન તક આપે તેને લાયકાત પદ્ધતિ કહેવાય. વ્યવહારવાદ અભિગમને અન્ય કયા નામે ઓળખાય છે? તો એનું નામ છે ડેવિડ ઈસ્ટન અભિગમ, કારણ કે એને શોધ્યો તો એને શરૂ કર્યો હતો. આધુનિક યુગમાં વહીવટી સ્વરૂપ જટિલ બન્યું હોવાથી દરેક કર્મચારી માટે શું જરૂરી છે? તો તાલીમ જરૂરી છે. ધી ફંક્શન ઓફ એક્ઝિક્યુટિવ 1938 કૃતિના રચયિતા તો ચેસ્ટર બર્નાર્ડ છે. નાગરિક સમાજનો ખ્યાલ ક્યાં ઉદ્ભવેલો છે? તો યુરોપિયન પ્રજા સમાજમાં ઉદ્ભવેલો છે. બરાબર, નાગરિક સમાજનું ક્ષેત્ર કયું કહી શકાય? તો જાહેર ક્ષેત્ર છે, એ જ એનું મુખ્ય ક્ષેત્ર છે. સંધિ સેવા ભારતને કોની ભેટ મનાય છે? તો અંગ્રેજોની. કોના મતે કર્મચારીઓ દ્વારા કાર્ય કરવા માટે તેને અપાતા શિક્ષણ તેમને કાર્યની પ્રગતિની દિશામાં વાળવા તથા તેઓને માર્ગદર્શન આપવા સંચાલકો દ્વારા થતા સભાન પ્રયત્નોને તાલીમ કહેવામાં આવે છે. તો એફ એમ માર્ક્સે આવું કીધેલું છે. સંરચનાત્મક પ્રક્રિયાત્મક અભિગમ ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો વ્યવસ્થા વિશ્લેષણ અભિગમ. બ્રિટનમાં સિવિલ સેવકોની તાલીમ માટે 1944માં કઈ સમિતિ અહેવાલ આપ્યો? તો રાલ્ફ એસ્ટન સમિતિ. પદ વર્ગીકરણમાં કઈ બાબતોનો ખાસ ધ્યાન રાખવું પડે છે? તો કે પદ સાથે સંલગ્ન કાર્ય, નિરીક્ષણની માત્રા, કાર્યની જટિલતાનું પ્રમાણ અને પદ માટે જરૂરી લાયકાતો. સંધિ અધિકારીઓ માટે બ્રિટનમાં માસ્ટર મેન સમિતિએ કયા સિદ્ધાંત આપેલો? તટસ્થતાનો સિદ્ધાંત આપેલો હતો. સિવિલ સેવકો રાજકીય તટસ્થતા રાખે અને બિનપક્ષપાતી બની ન્યાયીપણે સેવાઓ આપે તે અભિગમને આપણે નિષ્પક્ષતા કે નનામી અભિગમ કહેશું. કયા અભિગમને કારણે સિવિલ સેવક પોતાની સેવાના કાર્યકાળ દરમિયાન સંસદ કે રાજ્યની ધારાસભાની ચૂંટણી ન લડી શકે? બરાબર, તો નિષ્પક્ષતા કે નનામી અભિગમ મુજબ. જાહેર વહીવટ માટે પ્રાણરૂપ મનાયો હોય તેવો પ્રશ્ન એટલે કે નાણાકીય વ્યવસ્થા. અંદાજપત્ર માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો બજેટ શબ્દ વપરાય છે. બરોબર, બજેટ શબ્દ મૂળ બોગેટ ઉપરથી ઉતરી આવ્યો છે. એ કઈ ભાષાનો છે? તો ફ્રેન્ચ ભાષાનો. આ પ્રશ્ન પૂછાયેલો. બોગેટ તો મતલબ શું થાય? તો કે ભાઈ ચામડાનો થેલો. બજેટ પ્રણાલીનો જન્મ ક્યાં અને ક્યારે થયો? તો કે બ્રિટનમાં 1803માં થયો હતો. જો જાહેર સરકાર જાહેર ક્ષેત્રે, ખાનગી ક્ષેત્રે અને સ્વૈચ્છિક સંસ્થાઓને ઉત્પ્રેરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે અને સરકાર સ્વયં માર્ગદર્શિકાના રૂપમાં કાર્ય કરતી હોય એ સરકારને આપણે ઉત્પ્રેરક સરકાર કહીશું. નાગરિક સમાજ કેવી મંડળી થકી બને છે? તો ખાનગી લોકો થકી જ આ નાગરિક સરકાર બને છે, એટલે કે નાગરિક સમાજ બને છે. ભારતમાં જાહેર હિસાબની પ્રણાલીનું મૂળભૂત એકમ કયું છે? તો ટ્રેઝરી છે. જો સરકાર નાગરિક, પરિવાર કે સમુદાયોને સશક્ત બનાવવા પર ભાર મૂકે, કારણ કે તે સશક્ત હશે તો પોતાની સમસ્યાઓનું જાતે જ સમાધાન કરી શકશે, તેવી સરકારને કેવી સરકાર કહેવાય? તો સમુદાય માલિકી યુક્ત સરકાર કહેવાય છે. ટ્રેઝરી અધિકારી દ્વારા કાર્યાલયનો હિસાબ એક માસમાં 2 વાર કોને મોકલવામાં આવે છે? એકાઉન્ટ જનરલને. જો સરકાર સેવા પ્રદાન કરનારા વચ્ચે સ્પર્ધાની ભાવના વિકસિત કરે તો ખર્ચમાં ઘટાડો થાય અને સેવાની ગુણવત્તામાં સુધારો થાય તેવી સરકારને પ્રતિસ્પર્ધી સરકાર કહેવામાં આવે છે. કોના મતે સંધિ સેવાઓ રાજકીય પક્ષથી અલગ હોવી જોઈએ? તો સરદાર વલ્લભભાઈ પટેલે આવું કીધું હતું. કેન્દ્ર સ્તરના અને રાજ્ય સ્તરના હિસાબોનો અહેવાલ સીએજી કોને સોંપે? તો કેન્દ્રના હોય તો રાષ્ટ્રપતિને, રાજ્યના હોય તો રાજ્યપાલને સોંપે છે.
પાનની, વાણંદની વગેરે દુકાનો પર વાતો કે રેડિયો, ટીવી વગેરે જેવા માધ્યમોથી થતી આંતરક્રિયા કઈ બાબતના વિકાસમાં ફાળો છે? તો નાગરિક સમાજની બાબતમાં ફાળો છે. કોના મતે સંસ્કૃતિનું ભાવિ સમાજના પ્રશ્નોનું નિવારણ લાવી શકે તેવા વહીવટીશાસ્ત્ર અને વહીવટી તત્વજ્ઞાન વિકસાવવાની શક્તિ ઉપર અવલંબે છે? તો ચાર્લ્સ બર્ડ મુજબ. ઓડિટનો હેતુ નીતિ નિયમોમાં રહેલી ખામીઓ અને તેના પાલનમાં થતી ભૂલ વહીવટ તંત્રના ધ્યાનમાં લાવવાનો છે. આવું એકે નંદા જે આપણા પૂર્વ કંટ્રોલર ઓડિટર જનરલ હતા એને કીધેલું. જાહેર અધિકારીઓ માટે અમદાવાદ ખાતે આવેલી સ્પીપા શેનું ઉદાહરણ છે? તો કે ભાઈ તાલીમ મેળવવા માટેની એક સંસ્થાન છે. સ્પીપાનું પૂરું નામ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. બરોબર. આની સ્થાપના પહેલા 1962માં થઈ હતી અને 1974થી એની સાથે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જોડવામાં આવ્યું હતું. બરોબર. પહેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે ઓળખાતી. 1974માં સરદાર સાહેબનું નામ એમની સાથે જોડાયું હતું. રાજ્ય વહીવટ કે જાહેર વહીવટમાં કર્મચારીઓની સેવા માટે કયો શબ્દ પ્રયોગ છે? તો કે સંધિ સેવા. સિવિલ સેવકોના પગાર ધોરણ અને સંબંધિત સમિતિઓ જણાવો. તો ટોમલિન સમિતિ અને એન્ડરસન સમિતિ. આ એન્ડરસન સમિતિ આઈએમપી બને છે. પછી હવે ભારતમાં સિવિલ સેવકોનું પગાર ધોરણ કઈ બાબતને ધ્યાને લઈ નક્કી કરવામાં આવેલું છે એવી માન્યતા છે? તો રાષ્ટ્રીય આવકને ધ્યાને લઈ. પણ આ ખાલી માન્યતા છે, એવું ન હોઈ શકે. બરોબર. ગુજરાતમાં સ્પીપાની સ્થાપના. તો ભાઈ સ્પીપાની સ્થાપના થઈ 1962માં. કોના મતે લોકશાહી સમાજમાં સત્તા ઉપર અંકુશ જરૂરી છે અને જેમ વધુ સત્તા તેમ અંકુશની વધારે જરૂર રહે છે? તો એલડી વ્હાઇટે આવું કીધું. સ્પીપાને ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાથે જોડવામાં આવ્યું? તો 1974માં. નાગરિક સમાજ કેવી ભાવનાવાળો હોય? તો અમેપણાની ભાવના. બરોબર. અને હેબરમાસ અને ફોરવર્ડ દ્વારા આ ખ્યાલ આપવામાં આવ્યો હતો. અમેપણા, હું નહીં, અમેપણા એટલે કે બધા મળીને ચાલે, સંગઠનવાદને ફોલો કરે. જાહેર વહીવટમાં નિયંત્રણના મુખ્ય પ્રકારો જણાવો. તો કે બે પ્રકારના, આંતરિક અને બાહ્ય નિયંત્રણ. કયા મહાનુભાવના મત મુજબ કાયદા દ્વારા શાસન ચાલતું હોય તેને શ્રેષ્ઠ શાસન કહેવાય? તો એરિસ્ટોટલે આવું કીધું હતું. લોકશાહી વ્યવસ્થાનો પ્રાણ. તો કે ભાઈ સંસદીય અંકુશ છે. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ સ્પીપાની કયા વર્ષે એક ઓટોનોમસ બોડી તરીકે સ્થાપના થઈ? તો કે 2004માં. હેનરી ટોવેન દ્વારા 1886માં કઈ સંસ્થાને વૈજ્ઞાનિક સંચાલનનું મહત્વ સમજાવતો નિબંધ રજૂ કર્યો? તો અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર એમને સૌપ્રથમ આ હેનરી ટોવેન છે એને એક નિબંધ રજૂ કર્યો હતો. શેનો? તો કે વૈજ્ઞાનિક સંચાલનનું મહત્વ સમજાવતો. વહીવટી તંત્રની વિવિધ શાખાઓનું સંકલન સાધવું અને નિયંત્રણ કોણ કરે છે? તો કે ભાઈ કારોબારી અંકુશ કરે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણનો 99મો સુધારો એટલે કે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચને ગેરબંધારણીય જાહેર કર્યું. તેને કયા પ્રકારનું નિયંત્રણ કહેવાય? તો કે ન્યાયતંત્રનું નિયંત્રણ કહેવાય. આપણે એનજીએસ આવ્યું હતું ને, બરોબર, તો એને યાદ રાખવાનું છે. એનજીએસ પૂછાય છે. બરોબર. 99મો બંધારણીય સુધારો એના માટે જીપીએસસીમાં આખો 10 માર્કનો પ્રશ્ન પૂછ્યો હતો આના વિશે. બરોબર. આપણે જે મેઇન્સ એક્ઝામ આવે એનું કહું છું. સવલતોને અંગ્રેજીમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો પ્રિક્વિસાઇડ્સ. હાલમાં સિવિલ સેવકોની ભરતી કેટલી રીતે થાય? તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ બે રીતે. નાગરિક સમાજ કોના દ્વારા રચાય છે? તો સ્વૈચ્છિક મંડળો દ્વારા રચાય છે. ખાલી જગ્યા લોકશાહીની સફળતા માટે જરૂરી છે? તો નાગરિક સમાજ. નાગરિકોને સરકારી અધિકારીઓ વડે થતી હેરાનગતિ નામે ન્યાયતંત્ર કઈ બાબત દ્વારા રક્ષણ પૂરું પાડે છે? તો રીટના માધ્યમથી. હર્બર્ટ સામને વહીવટી સિદ્ધાંતોને કઈ બાબત તરીકે સ્થાન આપ્યું છે? તો કહેવતો. પછી એમ્બ્યુડસમેનનો અર્થ શું થાય? તો કે લોક પ્રતિનિધિ. જાહેર સેવાના કર્મચારીઓની વિરુદ્ધમાં કોણ ફરિયાદ સાંભળે? તો એમ્બ્યુડસમેન, જેને આપણે લોકપાલ કહીએ. બરોબર. પછી ભારતમાં એમ્બ્યુડસમેન કયા નામથી ઓળખવામાં આવે? તો લોકપાલ. ભારતમાં કેન્દ્ર સ્તરે લોકપાલ, તો રાજ્ય સ્તરે તો લોકાયુક્ત હોય છે. પ્રત્યક્ષ ભરતી કઈ રીતે થાય છે? તો સમાન લાયકાતવાળા વ્યક્તિઓને લેખિત અથવા મૌખિક પરીક્ષા લઈ અને પછી પ્રત્યક્ષ ભરતી કરવામાં આવે છે. આપણે જે કરે ને બધી એ પ્રત્યક્ષ ભરતી કહેવાય. કયા મહાનુભાવે અમલદારીને સામાજિક વર્ગો ઉપર વર્ચસ્વ સ્થાપવાના સાધન તરીકે ઓળખાવ્યું? કાર્લ માર્ક્સે. ભારતમાં લોકપાલ શબ્દ ઉચ્ચારનાર પ્રથમ વ્યક્તિ લક્ષ્મીબાઈ સંઘવી, વર્ષ 1986માં. વર્ષ 1966માં કોની અધ્યક્ષતામાં વહીવટી સુધારણા પંચે લોકપાલની ભલામણ કરી? તો મોરારજીભાઈ દેસાઈ, અને એક હતા વીરપ્પા મોઇલી. પછી એની સાથે હતા હનુમંતૈયા. બરોબર. મોરારજીભાઈ દેસાઈ અને એની સાથે હતા હનુમંતૈયા, અને એના પછી જે બીજું વહીવટી સુધારણા પંચ હતું, બરોબર, એની અંદર હતા વીરપ્પા મોઇલી. જાહેર વહીવટના અભ્યાસુઓ માટે શું માર્ગદર્શક રૂપ બને? તો કે વહીવટી સિદ્ધાંતો. લોકપાલ બિલની માંગણી સજીવ કરનાર વ્યક્તિ એટલે આપણા અન્ના હજારે. પછી આવે હિસાબોના પ્રકાર. તો કે ભાઈ મૂડીગત હિસાબ આવે, મહેસૂલી હિસાબ આવે, દેવા સંબંધી આવે, ને ચૂકવણી સંબંધી હિસાબ આવે છે. 4 પ્રકારના હિસાબો આવે. વિશ્વમાં સૌપ્રથમ લોકપાલ એટલે કે એમ્બ્યુડસમેનનો અમલ કોણે કર્યો હતો? તો એ કરનાર હતું સ્વીડન. આપણે એને સ્વીટડન કહીએ છીએ. બરાબર. ગુજરાતમાં ક્યારથી લોકાયુક્ત ધારો આવ્યો? તો કે ગુજરાત લોકાયુક્તની 1986થી. ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા? તો ડીએચ શુકલ.
જાહેર વહીવટમાં વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનો પાયો નાખવાનું શ્રેય હેનરી ટોવેન અને હેનરી મેટકાફને જાય છે. ગુજરાતના વર્તમાન લોકાયુક્ત જણાવો તો જસ્ટિસ ડીપી બુચ ખોટું છે. બરાબર, જસ્ટિસ ડીપી બુચ નથી. બરાબર, તો આ કોણ છે એ તમારે મને કહેવાનું છે, એ તમને હું સોંપું છું. બરાબર, એમની નિયુક્તિ થઈ ગઈ છે. બરાબર, અને જાણીતું જ નામ છે. બરાબર, અને બહુ પ્રખ્યાત છે. મહેરબાની કરીને કોઈ પિનાકીચંદ્ર ઘોષ ન કહેતા, અહીંયા ગુજરાતના જો મહેરબાની કરજો. બરાબર, તો ગુજરાતના લોકાયુક્ત કોણ છે તમારે મને કહેવાનું છે. તમે નેટમાં સર્ચ મારશો એટલે ઉપર જ આવી જશે. અને તમે કહો હેલા લે આ તો મને સાંભળેલું નામ છે, આ તો મને યાદ જ હતું, હૈયે હતું પણ હોઠે ન આવ્યું. એટલે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ભારતીય સિવિલ સેવામાં નિષ્પક્ષતા કે નનામી અભિગમનો ખ્યાલ કયા દેશ પાસેથી મળેલો છે? તો કે ભાઈ એ આપણે બ્રિટન મોડેલ પરથી લીધેલો છે. નવા ગુજરાત લોકાયુક્ત ધારા 2013 મુજબ ફરિયાદીએ કેટલા મહિનામાં ફરિયાદ કરવાની? 6 મહિનામાં. જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય તો કે લોક કલ્યાણ એટલે કે પ્રજાનું કલ્યાણ થવું જોઈએ. રાજ્ય વહીવટમાં સંધિ સેવાઓ કેટલા વિભાગમાં વહેંચાય? તો કે રાજ્યપત્રિત અને બિન રાજ્યપત્રિત, આપણે ગેજેટેડ ને નોન ગેજેટેડ કહી. હાલમાં ભારતીય રાજ્ય વહીવટ ઉપર કયા દેશનો મોટો પ્રભાવ? તો કે બ્રિટનનો. બરોબર, દાબ જૂથોનો ખ્યાલ કોને આપ્યો છે? તો કે ભાઈ અમેરિકા દ્વારા ઉદ્ભવેલો છે. ભારતમાં અખિલ ભારતીય સેવાઓ કયા મોડેલ વાળી હતી? તો જનરલિસ્ટ મોડેલ વાળી. રેલવે બોર્ડની સ્થાપના તો 1905માં. જાહેર વહીવટના કયા અભિગમમાં સંચારને વધુ મહત્વ અપાયેલું? તો વર્તનવાદી અભિગમમાં. સરકારની પુનઃશોધમાં કયા વિચારો રજૂ કરવામાં આવ્યા? તો ગ્રાહકોને પ્રાથમિકતા, કર્મચારીઓને સશક્ત બનાવવા અને નોકરશાહીનો આકાર ઘટાડવો. બરોબર, નોકરશાહી ઘટે. વૈજ્ઞાનિક સંચાલનમાં આપેલા મહત્વના યોગદાનોના કારણે આ અભિગમ સાથે કોનું નામ જોડાયું? તો ફ્રેડરિક વિન્સલો ટેલરનું નામ જોડવામાં આવ્યું હતું. ખેડૂત સંઘ, વેપારી મંડળો, જ્ઞાતિ કે તેના સમૂહો કેવા જૂથ કહેવાય? તો દાબ જૂથ કહેવાય. કોના મતે હજી સ્ત્રીઓને નાગરિક સમાજમાં જોઈએ તેવું સ્થાન મળ્યું નથી? અનુરાધા ચિનોએ આવું કીધેલું. જો સરકાર નિયમો કે વિનિમયો દ્વારા નિર્દેશિત ન થાય પરંતુ લક્ષ્ય દ્વારા નિર્દેશિત થાય કે તે પરિણામ આધારિત બને તેવી સરકારને લક્ષ્ય કેન્દ્રિત સરકાર, મતલબ એનો ધ્યેય છે મુખ્ય, એનો જે લક્ષ્ય હોય એ જોઈએ. સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સની અવધારણા મુખ્યત્વે કોના દ્વારા અને ક્યારે અપાઈ? તો વિશ્વ બેંકના આફ્રિકાના ઉપરી સહારા ક્ષેત્રના દસ્તાવેજ 1989માં. કોના મતે અંદાજપત્ર છે એક નાણાકીય યોજના છે જેમાં ગત વર્ષની નાણાકીય બાબતોનું ટૂંકું વર્ણન અને આગળના વર્ષની યોજના અમલમાં હોય છે? તો એ હોય છે માર્શલ ડિમોકના મત મુજબ. ટેલરના મતે વૈજ્ઞાનિક સંચાલન શું છે? તો કે માનસિક ક્રાંતિ ઉપર આવી ગયું. FM માર્ક્સ નોકરશાહીના કેટલા પ્રકાર ગણાવે છે? તો 4. વાલી પ્રકાર, જ્ઞાતિગત, પૈતૃક અને લાયકાત પ્રકાર. કોના મતે અંદાજપત્ર એક નિશ્ચિત મુદ્દત માટે સરકારની નાણાકીય વ્યવસ્થા છે? તો FW ટેલર એટલે કે ફ્રેડરિક ટેલરના મત મુજબ. પછી અંદાજપત્રમાં સમાવિષ્ટ સમગ્ર નાણાકીય નીતિ, ભૌતિક પરિસ્થિતિ અને વિકાસના વ્યૂહોની રજૂઆત સંસદમાં કોણ કરે? તો નાણામંત્રી. જે સમાજમાં નોકરશાહીથી એકવાર શાસિત બને છે તેને ક્યારે છોડી શકાતી નથી, આવું મેક્સ વેબરે કીધેલું છે. અંદાજપત્રના સિદ્ધાંતોને આધારે રચાયેલું અંદાજપત્ર સંગીન અને અર્થપૂર્ણ હોય છે, આવું સ્મિથે કીધું, હેરાલ્ડ સ્મિથ. કયા વહીવટી સિદ્ધાંતોના સમર્થકોનું માનવું છે કે મૂળ સમસ્યાઓ સંગઠનના કાનૂની માળખામાંથી ઉદ્ભવે છે? તો પરંપરાગત કે સંગઠનાત્મક સિદ્ધાંત. ખાલી જગ્યા રાજ્યની નાણાકીય સ્થિરતાને પ્રગટ કરે છે? તો અંદાજપત્ર. પછી આવે છે ગ્રેટ બ્રિટનમાં અંદાજો તૈયાર કરવાનું કામ કોના નેજા હેઠળ થાય? તો ટ્રેઝરીના નેજા હેઠળ. તો આ પ્રશ્ન પૂછાયેલો છે બરોબર ઓલરેડી. અંદાજપત્રનો અમલ કોની કામગીરી અંતર્ગત આવે? તો કારોબારીના. ભારતમાં રેવન્યુ વિભાગ કોને આધીન હોય? તો નાણાં મંત્રીને આધીન હોય છે. મહેસૂલ એકત્ર કરવાનું અને તેના પર નિયંત્રણ રાખવા માટે નાણાં ખાતું હોય છે. કેન્દ્રમાં આપણે મહેસૂલ ખાતું નથી, યાદ રાખજો બરોબર, એ નાણાં ખાતા દ્વારા એનું કામ થાય છે. ભારતમાં કયું ખાતું સરકારી દેવાઓની ચૂકવણી માટે પ્રત્યેક ખાતાકીય અધ્યક્ષને તેમના ખાતાના ખર્ચ માટે નિયંત્રક અધિકારીની સત્તા આપે છે? તો નાણાં ખાતું. CAGની જેમ રાજ્યમાં કયું પદ હોય છે? તો એકાઉન્ટ જનરલનું પદ હોય છે. ઉપર કે કોઈનામાં એકાઉન્ટ જનરલ હોય. મહાભારતના કયા પર્વમાં જણાવેલું છે કે રાજાની શાશ્વત ફરજ તેની પ્રજાનું કલ્યાણમાં રહેલું છે? તો શાંતિ પર્વમાં કીધેલું છે. ક્યાં અને કોના ગ્રંથોમાં સુશાસન માટે રાજાની ફરજો છે? તો કે ભાઈ અર્થશાસ્ત્ર છે કૌટિલ્યનું એમાં, અને મનુસ્મૃતિ છે મનુનું એમાં. મહાત્મા ગાંધીની કઈ કલ્પનામાં સુશાસનનો ખ્યાલ છે? તો રામ રાજ્યની અંતર્ગત. કોના મતે સુશાસન શાસનના નવા મૂલ્યોને સ્વીકારે છે? તો OP મિનોજના મતે. સુશાસનનો ખ્યાલ કેવો છે? તો કે ભાઈ એ ગતિશીલ ખ્યાલ છે. વર્ષ 1992માં કઈ સંસ્થાએ જણાવ્યું હતું કે સુશાસન એવા વાતાવરણને ઉત્તેજન આપે છે કે તે સક્ષમ માનવ વિકાસને શક્ય બનાવે અને મજબૂત આર્થિક નીતિને અમલી બનાવે? તો વર્લ્ડ બેંકે આવું જણાવ્યું હતું. પછી સુશાસનમાં કઈ બાબતો મહત્વની ગણાય? તો એનું બહુ મોટું લિસ્ટ આપેલું છે બરોબર, તમે વિડીયો પોઝ કરી અને આ જોઈ લેજો બરોબર. બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ છતાં ખાલી એક નજર મારી લેજો.
અન્વેષણ અને રૂપરેખા, પ્રવૃત્તિ પશ્ચાત નિર્ણય સુધી પહોંચવા નિર્ણય ઘડતરના કયા સ્તરની જરૂર હોય છે? તો પસંદગી પ્રવૃત્તિ. ઓડિયો વિડિયો સંચારના સાધનો જણાવો. તો ફિલ્મ અને ટેલિવિઝન. નીતિ નિર્માણ, નીતિ ઘડતરમાં અન્ય કર્મચારીઓની ઈચ્છાને માન ન આપતું હોય તેવા નેતૃત્વને આપખુદ નેતૃત્વ કહેવાય. હિન્દુ વિકાસ દરનો ખ્યાલ કોને આપ્યો? તો રાજકૃષ્ણ. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરોબર. સોપાનિક તંત્ર રચનાનો ફાયદો શું થાય? તો કે જવાબદારી નિશ્ચિત થઈ શકે, સત્તા સોંપણી યોગ્ય કરી શકાય, આદેશમાં બેવડા પણ ન થાય, એટલે હુકમની એક વાક્યતા જળવાઈ રહે છે. શાસ્ત્રીય, પરંપરાગત કે સંગઠનાત્મક સિદ્ધાંત અનુસાર હેનરી ફેવલે સંગઠનની તમામ પ્રક્રિયાઓને કેટલા ભાગમાં વિભાજિત કરી? તો 6 ભાગમાં. બી એમાં આવે છે. બરોબર. વાણિજ્ય વ્યવસ્થામાં ટેકનિકલ, વ્યાપારિક, આર્થિક, રક્ષણાત્મક, હિસાબી અને વહીવટી. આ 6 ભાગમાં આવે છે. બરોબર. બી એની ચોપડીમાં આપેલું છે 12મા ધોરણમાં. જાહેર સંગઠનમાં અનેકવાર ઉપરી અધિકારી તેની હેઠળના અધિકારીને નિર્ણયો કરવા જવાબદારી સોંપે તેને સત્તાનું પ્રતિનિધાન કહેવામાં આવે છે. સંકલનના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 4 છે. માળખાગત, માનસિક, ઉધ્વગામી અને સમક્ષિતિજ. બરોબર. એટલે કે સીધી લીટી વાળું. નિરીક્ષણના સિદ્ધાંતોની રચનામાં કોણે મહત્વનું યોગદાન આપેલું? હેનરી ફેવલ, જોન પીફનર અને અલ્ટન મેયોએ. નાણાં ખાતું જ્યારે અંદાજપત્ર બનાવે છે ત્યારે તે કયા એકમ તરીકે કાર્ય કરે છે? લાઇન એકમ તરીકે કાર્ય કરે છે. સરકારની વર્તમાન તેમજ ભાવિ યોજનાઓ શું છે તે કોના દ્વારા જાણી શકાય? તો સંચારના માધ્યમથી. નેતા માટે જો લીડર શબ્દનો ઉપયોગ થતો હોય તો નેતૃત્વ માટે લીડરશિપ શબ્દનો ઉપયોગ થાય છે. પછી ભારતમાં વર્ષ 2003માં 91માં બંધારણીય સુધારા દ્વારા મંત્રી પરિષદની સભ્ય સંખ્યાને ગૃહની સભ્ય સંખ્યાના 15%થી વધુ નહીં અને ઓછામાં ઓછી 12 થઈ શકે. તો આ શેનું ઉદાહરણ છે? તો સરકારની પુનઃશોધનું ઉદાહરણ છે. સોપાનિક તંત્ર રચનાની મર્યાદા શું છે? તો કે પ્રક્રિયા મુજબ કાર્ય થતું હોવાથી કાર્યમાં વિલંબ થઈ શકે છે. ઉપરના ભાગમાં ઓછા અધિકારી હોવાથી સત્તાનું કેન્દ્રીકરણ પણ થતું જોવા મળે છે. જેમ્સ મુનીએ સંગઠનના કેટલા સિદ્ધાંતો આપ્યા? 4 આપેલા છે. બરોબર. સમન્વયાત્મક, સોપાનિક તંત્ર, શ્રમ વિભાજન અને સ્ટાફ સૂત્રી. કોના મતે યોગ્ય મુખ્ય કારોબારીનો આધાર તેના પર છે કે તેણે કોને અને કેટલી જવાબદારી સોંપી છે? તો ચેસ્ટર બર્નાર્ડના મત મુજબ. સરકારની કામગીરીમાં કયું ખાતું વિવિધ ખાતાઓ વચ્ચે સંકલનનું કાર્ય કરે છે? તો નાણાં ખાતું. નિર્ણય ઘડતર પ્રક્રિયાનો સિદ્ધાંત આપવાનું શ્રેય ક્યાં અમેરિકન રાજ્યશાસ્ત્રીના ફાળે જાય છે? તો હર્બર્ટ સાયમનના ફાળે જાય છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેડિયો પરથી કયા કાર્યક્રમ થકી દેશને સંબોધન કર્યું? તો મન કી બાત. નેતૃત્વ શબ્દનો મૂળ અર્થ શું થાય? અન્યને દોરવું અથવા અન્ય કરતા ચઢિયાતું હોવું. જાહેર વહીવટને લાઇન અને સચિવાત્મક એકમો કોની પાસેથી મેળવેલા છે? તો લશ્કરી વહીવટ પાસેથી. સોપાનિક તંત્ર રચનાનો ખ્યાલ જાહેર વહીવટ શેમાંથી મેળવ્યો? તો લશ્કરી વહીવટમાંથી. હેનરી ફેવલના મતે વહીવટના કેટલા તત્વો છે? તો 5 છે. પૂર્વાનુમાન, આયોજન, સંગઠનની રચના, માર્ગદર્શન, સમન્વય અને નિયંત્રણ. પછી જાહેર વહીવટ વિજ્ઞાન સિદ્ધાંત ખાલી જગ્યા પણ છે. તો વિજ્ઞાનનો સિદ્ધાંત એમ કે છે કે એક કલા પણ છે. તો વિજ્ઞાન તો છે જ તે જાહેર વહીવટ, પણ સાથે સાથે કલા પણ છે. આધુનિક યુગમાં સંકલનની કામગીરી માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવવામાં આવી છે? તો MIS, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. પછી યુદ્ધ સમયે જે લશ્કર દુશ્મનનો સીધો મુકાબલો કરે તેને કેવું એકમ કહેવાય? તો લાઇન એકમ. નિર્ણય ઘડતરના સિદ્ધાંત બદલ હર્બર્ટ સાયમનને કયા વર્ષમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો? તો 1978માં અર્થશાસ્ત્ર માટે એમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બરોબર. કયા વહીવટશાસ્ત્રીના મતે સંચારનો મૂળ હેતુ સમાન વિષયો પર મસ્તિષ્કનો મેળ સ્થાપવાનો છે? તો ટેડના મત મુજબ. કોના મતે નેતૃત્વ ખાસ વ્યક્તિઓનું વર્તનનું એવું તત્વ છે કે જેના દ્વારા તેઓ લોકોએ તેમની પ્રવૃત્તિના વ્યવસ્થિત પ્રયાસમાં દોરવણી કરે છે? તો ચેસ્ટર બર્નાર્ડ. ભારતમાં મહિલાઓને અનેક ક્ષેત્રોમાં 33% અનામત અપાય છે. તે કઈ બાબતનું ઉદાહરણ છે? તો સરકારની પુનઃશોધ. રાજ્ય સલામતી પંચના અધ્યક્ષ કોણ હોય? તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી હોય છે. પછી આપેલું છે કે કોના મતે અનેક અધિકારીઓ પાસેથી આદેશ મેળવનાર કામદાર બિનકાર્યક્ષમ અને ગૂંચવાયેલા રહે? તો લ્યુથર ગ્યુલિકના મત મુજબ. માનવ સંબંધના સિદ્ધાંતનો પાયો નાખનાર ચિંતક તરીકે આપણે અલ્ટન મેયોને ઓળખીએ છીએ. જેમ્સ મુનીના મતે સત્તાના પ્રતિનિધાનની પ્રક્રિયા કઈ રીતે થાય? તો ઉપરના અધિકારીથી ગૌણ અધિકારી તરફ સત્તાનું પ્રતિનિધાન થાય, એટલે કે સત્તાની વહેંચણી થાય. કયો વહીવટી સિદ્ધાંત સંગઠન માટે મૂળભૂત બાબત છે? તો નિરીક્ષણનો સિદ્ધાંત. આદેશ પ્રમાણે કામગીરી બજાવે તેને લાઇન એકમ, તો આદેશ આપે તેને કયો એકમ કહેશું? તો સચિવાત્મક, એટલે કે સ્ટાફ યુનિટ કહેશું. હર્બર્ટ સાયમને સંગઠનને કેવું તંત્ર ગણાવ્યું? તો નિર્ણય લેનારું. સંચારના કેટલા પ્રકાર છે ને ક્યાં ક્યાં? તો 3 છે. ઉધ્વ સંચાર, નિમ્ન અને સમાંતર. બરોબર. એટલે કે ઉપર તરફ થતો હોય, એક નીચે તરફ થતો હોય અને એક સમકક્ષ થતો હોય એ. પછી ચેસ્ટર બર્નાર્ડના મતે નેતૃત્વના આધાર કેટલા છે? ક્યાં ક્યાં? તો કે 3 છે. વ્યક્તિ, અનુયાયી અને પરિસ્થિતિ.
ભારતમાં વર્ષ 1992માં 73મો અને 74મો સુધારો અનુક્રમે પંચાયતી રાજ અને નગરપાલિકાઓ માટે નહોતો. તો એ શેનું ઉદાહરણ છે? તો કે ભાઈ રાજ્ય જે સરકાર છે એની પુનઃશોધનું છે. પછી દાબ જૂથો અને નવા સામ્રાજ્યની સંજ્ઞા ફાઇનરે આપેલી છે. હિન્દુ લગ્ન વ્યવસ્થામાં દરેક વ્યક્તિ પોતાના એક જ જીવનસાથી પ્રત્યે જવાબદાર હોવાથી તેને કયો સિદ્ધાંત કહેવાય? તો સોપાનિક તંત્ર રચના. સરકારની પુનઃશોધ અંતર્ગત રાજકીય કારોબારીના કદ ઘટાડવા માટે વહીવટી કારોબારીનું પણ ઘટાડાઈ રહ્યું છે. એટલે કે મતલબ એની વહીવટી કારોબારી છે એની અંદર પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. માનવ સંબંધ સિદ્ધાંતમાં સૌથી મહત્વની શોધ અનૌપચારિક સંગઠન છે. સત્તાનું પ્રતિનિધાન કઈ રીતે થાય? તો કે લેખિત અને મૌખિક બંને રીતે થઈ શકે છે. નિર્ણય ઘડતરમાં અન્ય સભ્યોની ઈચ્છાઓની ઝલક જોવા મળે છે. તેને કેવું નેતૃત્વ કહેવાય? તો એને લોકશાહી નેતૃત્વ કહેવાય છે. નિરીક્ષણ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે? તો સુપરવિઝન છે. લાયન અને સ્ટાફ યુનિટને જાહેર વહીવટમાં લાવવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો એલ ડી વ્હાઇટ અને પ્રોફેસર વિલોબીના ફાળે જાય છે. કોના મતે નિર્ણયને આપણે પૂર્વ વિચારોમાંથી મેળવેલ તારણ કે ક્ષાર ગણાવી શકીએ? તો હર્બર્ટ સાયમનના મતે. સંગઠનમાં નિમ્ન સ્તરેથી ઉપર તરફ સંદેશા કે કામગીરીના અહેવાલોને સંચાર થાય તો એને ઉધ્વ સંચાર કહેવાય. એટલે ઉપર તરફ માહિતી જાય એટલે. નેતૃત્વના સિદ્ધાંતો તો કે ભાઈ વિશિષ્ટ ગુણ કે લક્ષણોનો સિદ્ધાંત, પરિસ્થિતિવાદનો સિદ્ધાંત અને અનુયાયીગત સિદ્ધાંત. પછી આવે છે સામાજિક અન્વેષણ શા માટે ઉપયોગી છે? સરકારી યોજનાની દક્ષતા ચકાસવા માટે. અંકુશ વિસ્તાર કે નિયમન ક્ષેત્રનો સિદ્ધાંત જાહેર વહીવટ કોની પાસેથી મેળવ્યો છે? તો માનસશાસ્ત્ર પાસેથી મેળવ્યો છે. તો મિત્રો, આપણી આ સિરીઝનો આ ચોથો વિડીયો છે એને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જો મિત્રો તમને નવું લાગ્યું, સારું લાગ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સુધી પહોંચાડવાનું પણ ભૂલતા નહીં. અને આપણે મળશું નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી સ્ટે હેપી. જય હિન્દ, જય ભારત. ટેક કેર. બાય બાય.